રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। સુરતમાં આજે માર્ગ સલામતી સપ્તાહના સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસ, ટ્રાફિક શાખા તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસના સમાપનની ઉજવણી કરવામાં આવી હતી। દર્શક મિત્રો, દર વર્ષે અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના આશય સાથે અને લોક જાગૃતિ માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે। ભારત સરકાર તરફથી જે એક માસ માટે માર્ગ સલામતી માસ તરીકે 1 જનવરીથી 31 જનવરી તક ઉજવવામાં આવે છે, તો આજે એના સમાપન કાર્યક્રમ કરવામાં આવેલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા। આ પૂરા એક માસ દરમિયાન ખૂબ જ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ, શિક્ષણ વિભાગ, હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા पार्टिसिपेट करा, भाग लीधा, चित्रकारी करी, अपना आ लोग थीम बनाया, कार्टून बनाया जो है, साथ अवेरनेस लाया, ब्लड डोनेशन कैंप को थया जो है, रोड पर जेटला भी सेफ्टी है, हेलमेट न हो, सीट बेल्ट न हो, सिग्नल न हो, और अपना ओवर स्पीडिंग न हो, रॉन्ग साइड हो, तमाम बाबतों खूब घणा बधा जो है अवेरनेस और इम्प्लिमेंटेशन कामगीरी थी जो है। અને આજે જ્યારે એના સમાપન અમે કરીએ એવા અમારા जो सहभागीઓ હતા, जो अलग अलग हमें मदद करी છે, એના બી અમે सम्मान जो है। સાથોસાથ जो बाળકો હતા જ્યાં અમે લોકો શપથ લેવડાવી કે આ લોકો પોતે આપણા પેરેન્ટ્સને બોલશે जो है કે આ નિયમોનો તમામ નિયમોનું પાલન કરે, કોઈને લવ રોડ ઉપર પડે નહીં, કોઈના जो है એક્સિડન્ટ નહીં થાય। આ પ્રકારના તમામ અભિગમ લઈને પોલીસ અને લોક जो સાથે મળી જોડીને કામ કરે। સાથોસાથ जो है માનનીય ગૃહમંત્રી ભારત સરકાર તરફથી પરવાહ નામથી બી એક અમે લોકોનો અત્યારે કાર્યક્રમ ચાલુ છે, જેમાં માર્ચ રીતે ચાલશે, જેમાં ખાસ કરીને અમે જો રોડ ઉપર જો અકસ્માતો ન થાય એના માટે જો અમારા રોડ જો પેસેન્જર છે, રોડ યુઝર છે, વ્હીકલ યુઝર છે, એના અમે પરવાહ કરીએ છીએ અને આ હિસાબથી બી અમે લોકો સતત અમારા કાર્યક્રમો ચાલુ રહેવાના છે। ઇમ્પ્લિમેન્ટેશન અમે લોકો અત્યારે અવેરનેસ થઈ ગયા, अब इम्प्लिमेंटेशन स्ट्रिक्ट इम्प्लिमेंटेशन कामगीरी भी पुलिस तरफ થઈ રહી છે, लेकिन આવનાર દિવસોમાં અમે લોકો ઓર કરીશ જેથી કે ટ્રાફિક નિયમનના પાલનથી જો 1% 2% લોકો તોડે છે, જેના લીધે જો ટ્રાફિક નિયમન પાલન કરતા લોકો છે એને તકલીફ પડે છે, એના અકસ્માત થાય છે, તો આ અમે લોકો સુરત શહેર ટ્રાફિક પોલીસ એકદમ કટિબદ્ધ છે આ બાબતને કે અમારા રોડ પર કોઈ અકસ્માત જેટલા ઓછામાં ઓછા થાય। જે બાર વાયલેશન કરે છે એના લાયસન્સ કેન્સલ કરવાના લઈને जो भी જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ કરશે, ઓવર સ્પીડિંગ રોંગ સાइड તેના ગુના બી અમે દાખલ કરવાની તૈયારી છે। अपना पर्पस एक है कि रोड पर सेफ्टी जળવાય અને जो ट्रैफिक नियमों जो पालन करे છે એના રિસ્પેક્ટ પૂરા થાય। આ હિસાબથી અમે આવનાર સમયમાં જો આ કાર્યક્રમો કરવાના છે। આજે અમારે જ્યારે પૂરા માસ ભર થયા કાર્યક્રમો, તેમાં ઘણા બધા ઇનામો મળ્યા, ઘણા બધા જો ચિત્રકારી, પેઇન્ટિંગ અલગ અલગ વિસ્તારોમાં કર્યા। એના માટે હું સુરત શહેર ટ્રાફિક પોલીસની સમગ્ર ટીમ ને ખૂબ અભિનંદન આપું। સાથોસાથ મીડિયાના મિત્રોને જેના લીધે જો આ 1 મહિના તક ખૂબ પ્રચાર પ્રસાર કાર્યક્રમો થયા અને લોકો તો અમારી વાતો પહોંચી। આ બધાને બી અમે આભાર માનીએ છીએ અને ફરી તમારા નગરના શ્રેષ્ઠજનો જો એમાં સહભાગી થયા એના બી આભાર માનીને આ પ્રતિજ્ઞા સાથે અમે વિરમું છું કે આખા વર્ષ તક અમે લોકો જો સુરત શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરતી રહેશે अपने प्रजाजनों की सुरक्षा में।